કપડવંજ પોલીસની મોટી સ્ટ્રાઇક. અમદાવાદની લાખોની ચોરીનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ. દાણા ચોકડી પર ફિલ્મી ઢબે વોચ. 7.45 લાખના કેમેરા, લેપટોપ સાથે 2 તસ્કરો ઝડપાયા. એલિસબ્રિજમાં હાથફેરો કરી કપડવંજમાં માલ વેચવા નીકળેલા 2 શખ્સો પોલીસ સકંજામાં. ખેરા જિલ્લાની કપડવંજ ટાઉન પોલીસે ઘરફોડ ચોરીનો એક મોટો ગુનો ઉકેલીને પ્રશંસનીય કામગીરી કરી છે. અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં થયેલી લાખોની ચોરીના માલસામાન સાથે 2 રીઢા તસ્કરો હવે પોલીસના સકંજામાં છે. કપડવંજ પીઆઈ જનકસિંહ દેવડા અને તેમની ટીમને બાતમી મળી હતી કે 2 ઈસમો એક્ટિવા પર ચોરીનો મુદ્દામાલ વેચવા નીકળ્યા છે. દાણા ચોકડી પાસે વોચ ગોઠવી પોલીસે દર્શન મકવાણા અને તીર્થ પટેલને દબોચી લીધા હતા. તલાશી દરમિયાન તેમની પાસેથી કેનન R6 Mark II કેમેરા, આશુસ ગેમિંગ લેપટોપ, ગોપ્રો કેમેરા અને મોંઘા લેન્સ મળી આવ્યા હતા. રિકવર કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹7,45,300 છે. ઝડપાયેલા આરોપીઓમાં દર્શન મકવાણા અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલ કપડવંજ પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી માટે અમદાવાદ એલિસબ્રિજ પોલીસને જાણ કરી છે.